પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે હરિયાણાના જીંદ રેલવે સ્ટેશનથી ભારતની પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેનને લીલી ઝંડી આપી દેશના રેલવેને પરિવહન ક્ષેત્રે વધુ એક નવા યુગની શરૂઆત કરાવી છે। આ સાથે તેમણે હરિયાણાને 12,470 કરોડથી વધુના વિવિધ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટની પણ ભેટ આપી હતી। સંપૂર્ણપણે ભારતમાં ડિઝાઇન અને વિકસિત કરાયેલી આ 10 કોચની હાઇડ્રોજન ટ્રેન જીંદ સોનીપત વચ્ચેના અંદાજે 90 કિલોમીટરના રૂટ પર દોડશે। ટ્રેનમાં એક સાથે આશરે 2,600 મુસાફરો મુસાફરી કરી શકશે। 3,200 હોર્સ પાવરની ક્ષમતા ધરાવતી આ ટ્રેનની ઓપરેશન સ્પીડ 75 કિલોમીટર પ્રતિ કલાક, ડિઝાઇન સ્પીડ 110 કિલોમીટર પ્રતિ કલાકની છે। આ ટ્રેન હાઇડ્રોજન ફ્યુઅલ સેલ ટેકનોલોજીથી સંચાલિત છે, જેના કારણે પ્રદૂષણના નામે માત્ર પાણીની વરાળનું જ ઉત્સર્જન થાય છે। પર્યાવરણને અનુકૂળ આ ટેકનોલોજી ભારતીય રેલવે માટે ગ્રીન ટ્રાન્સપોર્ટેશન તરફનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે। પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનનું લોન્ચિંગ દેશ માટે ઐતિહાસિક ક્ષણ છે અને જીંદને ભારતના રેલવે ઇતિહાસમાં વિશેષ સ્થાન અપાવશે। તેમણે કહ્યું કે 21મી સદીની રેલવે હાઇડ્રોજન જેવી આધુનિક ટેકનોલોજીથી આગળ વધશે। કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે હરિયાણા માટેનું રેલવે બજેટ 315 કરોડથી વધારીને 3500 કરોડ કરવામાં આવ્યું છે। આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 12,470 કરોડના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કર્યું। તેમાં દિલ્હી અમૃતસર કટરા એક્સપ્રેસવેના 157 કિલોમીટરના હિસ્સાનો સમાવેશ થાય છે। આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ દિલ્હી કટરા વચ્ચેની મુસાફરીનો સમય 14 કલાકથી ઘટીને 6 કલાક અને દિલ્હી અમૃતસર વચ્ચેનો સમય 8 કલાકથી ઘટીને 4 કલાક થશે। ભારતીય રેલવે જીંદ ખાતે હાઇડ્રોજન ટ્રેનની સલામતી કામગીરી માટે અત્યાધુનિક હાઇડ્રોજન સુવિધા પણ વિકસાવી છે। જીંદ સોનીપત રૂટ પરની સફળતા બાદ હવે કાલકા શિમલા સહિત અન્ય હેરિટેજ રૂટ પર હાઇડ્રોજન ટ્રેન શરૂ કરવાની યોજના પર કામ ચાલી રહ્યું છે।